આ વ્યક્તિનું નામ છે રામલિંગા રાજુ. હૈદરાબાદના પૈસાદાર ખેડૂતનો દીકરો હતો. બાગાયતી ધોરણે દ્રાક્ષનું ઉત્પાદન અને વેપાર કરવામાં તેના પિતા આંધ્રપ્રદેશમાં મોખરે હતા. રામલિંગાએ અમેરિકામાં MBAનો અભ્યાસ કર્યો. ત્યારબાદ હાર્વર્ડ યુનિવર્સિટીમાં પણ બિઝનેસને લગતો અભ્યાસ કર્યો. ઈસવીસન 1977માં ભારત આવીને તેણે પોતાની પિતાની સંપત્તિનો વિસ્તાર કરવા કાપડનું ઉત્પાદન કરવાના વ્યવસાયમાં જંપ લાવ્યો. તેમાં સારી એવી કમાણી થઈ, પણ તે અટક્યા નહીં. તેમણે જોયું કે તે સમયે જમીન અને બાંધકામના વ્યવસાયમાં તેજી છે. તેથી તેમણે સત્યમ કન્સ્ટ્રક્શન નામની કંપની શરૂ કરી. રિયલ એસ્ટેટના વ્યવસાયમાંથી અઢળક કમાણી કરી. ત્યારબાદ ઈસવીસન 1987માં કોમ્પ્યુટર સોફ્ટવેર ક્ષેત્રમાં ઉજળું ભવિષ્ય જોઈ વધુ સંપત્તિ મેળવવા સત્યમ કોમ્પ્યુટર સર્વિસીસ નામની કંપની શરૂ કરી. ઈસવીસન 2001 સુધીમાં તો સત્યમ કોમ્પ્યુટર્સને ભારતની ટોચની કંપનીઓમાં સ્થાન મળી ગયું. રામલિંગા રાજુ સમૃદ્ધ અને સફળ ઉદ્યોગપતિ તરીકે વિશ્વ પ્રસિદ્ધિ પામ્યા હતા. અબજોની મિલકત ધરાવતી કંપનીના માલિક હોવા છતાં તેમને સંતોષ નહોતો. હજુ વધુ સંપત્તિના સ્વામી બનવા તેમણે ધીરે ધીરે અનીતિનો સહારો લેવા માંડ્યો. અબજો રૂપિયાની ગોલમાલ કરી પોતે તિજોરી ભરી. તે માટે કંપનીના હિસાબમાં ખોટા આંકડા મૂકી શેરધારકો માટે છેતરપિંડી કરી. અંતે ઈસવીસન 2009માં 7,800 કરોડ રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું અને રામલિંગા રાજુને જેલમાં જવું પડ્યું. પૈસા માટેની આવી આંધળી દોટનું વર્ણન કરતા રામલિંગા રાજુએ લખ્યું હતું કે પૈસા મેળવવાની મારી આ દોટ વાઘની પીઠ પર સવારી કરી આગળ વધવા જેવી હતી, પરંતુ હું નહોતો જાણતો કે આમાં અટક્યા પછી વાઘથી બચવું કઈ રીતે.